મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેથી દાણા વિશે. મેથી દાણાનો ઉપયોગ આપણે રોજબરોજના ભોજનમાં ઘણી વખત ઘણી જગ્યાએ કરતા હોઈએ છીએ અને ભારતીય આયુર્વેદમાં પણ મેથી દાણાનો હજારો વર્ષથી ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજના વિડીયોમાં આપણે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા મેથી દાણાના ફાયદા વિશે વાત કરીશું અને સાથે એ પણ વાત કરીશું મેથી દાણાને આપણે કેટલી માત્રામાં ખાવા જોઈએ, જેના પરિણામે મેથી દાણાનો સૌથી મહત્તમ ફાયદો આપણા શરીરને મળી શકે. અને મેથી દાણાનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે તેની પણ ચર્ચા કરીશું અને મેથી દાણાના સંભવિત સાઇડ ઇફેક્ટ વિશે પણ વાત કરીશું. તો ચાલો મિત્રો, કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ મેથી દાણા વિશે પૂરી ડિટેલથી. મિત્રો, મેથી દાણાનો ઉપયોગ કરવાથી સૌથી પહેલો ફાયદો મળે છે ડાયાબિટીસ માટે. મિત્રો, જો તમને ડાયાબિટીસ હોય તો મેથી દાણા તમારા બ્લડ શુગરના લેવલને ખૂબ જ ઝડપે ઘટાડવાનું કાર્ય કરે છે. તો ખાસ કરીને મિત્રો, ડાયાબિટીસના કિસ્સામાં તમારા બ્લડ શુગરને મેન્ટેન કરવા માટે તમે મેથી દાણાનો ઉપયોગ કરી શકો છો. અને જો તમને ડાયાબિટીસ ન હોય તો તમને પ્રી ડાયાબિટીક હોય તો પ્રી ડાયાબિટીકથી ડાયાબિટીસ સુધીના સફરને મેથી દાણા ઘટાડી દેશે. અને ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળ્યું છે તમને પ્રી ડાયાબિટીકમાંથી રિવર્સ પણ કરી દે છે. એટલે પ્રી ડાયાબિટીકથી ડાયાબિટીસના સ્ટેજ સુધી પહોંચવા જ નથી દેતું અને તમને નોર્મલ સ્ટેજ સુધી લાવવામાં મેથી દાણા ઘણી મદદ કરે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે, આ કઈ રીતે ડાયાબિટીસને ઘટાડી શકે? મિત્રો, મેથી દાણા તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટના થતા શોષણને ઘટાડી દે છે અને સાથે સાથે તમારા શરીરના ઇન્સ્યુલિનના ફંક્શનને સુધારે છે. અને આ બંને વસ્તુ મળીને તમારા શરીરમાં રહેલા બ્લડ શુગરને ઘટાડવાનું કાર્ય કરે છે. અને મેથી દાણાનો બીજો ફાયદો, મહિલાઓની અંદર બ્રેસ્ટનું દૂધ વધારવાનું કાર્ય કરે છે. જે માતાઓ પોતાના બાળકોને દૂધ પાતા હોય છે તેવી મહિલાઓમાંથી અમુક મહિલાઓને દૂધ ઓછું આવતું હોય છે, તો તેના માટે પણ મેથી દાણા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મેથી દાણાને લીધે આ માતાઓના શરીરમાં દૂધનું ઉત્પાદન પણ વધે છે. અને એવું પણ જાણવા મળ્યું છે, માતા જ્યારે સ્તનપાન કરાવતા હોય અને જો તે માતા એ દિવસોમાં મેથી દાણાનું સાથે સેવન કરતી હોય તો એવા કિસ્સામાં પણ તેના બાળકોનું વજન ખૂબ જ ઝડપે વધ્યું હોય તેવા લોકોની કમ્પેરિઝનમાં કે જે માતા મેથી દાણાનું સેવન નથી કરતા. મેથી દાણાનો ત્રીજો ફાયદો મહિલાઓ અને દીકરીઓને થાય છે. મહિલાઓ અને દીકરીઓને માસિકના સમયમાં જે ખેંચાણ થતું હોય છે તેમાં પણ મેથી દાણા રાહત આપવાનું કાર્ય કરે છે. અને માસિકને નિયમિત કરવા માટે પણ મેથી દાણાનો ઉપયોગ થાય છે. તેની ઉપરાંત મેથી દાણા પુરુષોની અંદર ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે છે અને પુરુષોમાં જાતિ શારીરિક નબળાઈમાં પણ મેથી દાણા ઘણા ઉપયોગી છે. તો પુરુષોમાં પણ આવી રીતની બીમારીમાં મેથી દાણાનો ઉપયોગ કરી શકાય છે. જો તમે તમારો વજન ઉતારવા માંગતા હોય તો મેથી દાણા તેમાં પણ તમને ઉપયોગી સાબિત થાય છે. તમારી ભૂખ લાગવાની જે ઈચ્છા હોય છે તેને મેથી દાણા ઘટાડી દે છે. તમને વારંવાર કંઈક ખાવાનું મન થયા રાખે છે તેને ઘટાડી દે છે. અને ખાસ કરીને અમુક ચીકાશવાળી વસ્તુઓ જે તમારા શરીરમાં વધુ ચરબી જમા કરતું હોય તેવી વસ્તુઓ ખાવાનું મન ઓછું કરી દે છે. તો આના પરિણામે તમને તમારા વજન ઉતારવામાં ઘણી મદદ મળે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધેલું હોય છે તેવા લોકોનું કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં પણ મેથી દાણા ઘણા ઉપયોગી છે. તે ઉપરાંત મેથી દાણા ચામડીને ઘણું રક્ષણ આપવાનું કાર્ય કરે છે. મેથી દાણા વાળને ખરતા અટકાવે છે. તે ઉપરાંત જો તમારા પેટમાં વધુ ગેસ બનતો હોય અને જો તમારા પેટમાં બળતરા રહેતી હોય તો આવા કિસ્સામાં પણ મેથી દાણા તમને ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, આ વાત કરી આપણે મેથી દાણાથી આપણને શું શું ફાયદા થાય છે. તો મિત્રો, હવે વાત કરીએ મેથી દાણાનો ઉપયોગ કરવાની સાચી રીત શું છે અને કેટલી માત્રામાં આપણે મેથી દાણાનું સેવન કરવું જોઈએ. મિત્રો, દરરોજ 1 ચમચી મેથી દાણા તમે કોઈ પણ તકલીફ વગર લઈ શકો છો. 1 ચમચી મેથી દાણાને રાત્રે સૂતા સમયે
1 વાટકા પાણીમાં પલાળીને રાખી દો. સવારે ઉઠીને ભૂખ્યા પેટે તમારે તે પાણીને પી લેવાનું છે અને મેથી દાણાને પણ ખાઈ લેવાના છે. મિત્રો, મેથી દાણાને ખાતા સમયે એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. મેથી દાણાનું તમે જ્યારે સેવન કરો તે તમારે ભૂખ્યા પેટે અથવા તો જમ્યા પહેલાં કરવાનું છે અથવા તો ભોજન કરીને પછી લેવાનું છે. કારણ કે મેથી દાણાનું સેવન કરવાથી તમારું બ્લડ શુગર ઘટે છે. એટલે ભોજન કરીને 2-3 કલાક પછી જો તમે તેનું સેવન કરશો તો તમારું બ્લડ શુગર લો થઈ શકે છે અને તમને તેનાથી તકલીફ થઈ શકે છે. એટલે ખાસ કરીને મેથી દાણા ભોજન કરવાને થોડીવાર પહેલાં અથવા તો ભોજન કરીને થોડીવાર પછી લઈ લેવાના. જો તમે સવારે ભૂખ્યા પેટે લ્યો તેના પછી થોડીક વારમાં જ તમારે નાસ્તો કરી લેવાનો છે. મિત્રો, હવે વાત કરીએ મેથી દાણાના સાઈડ ઇફેક્ટ વિશે. તો મેથી દાણાનું સેવન કરવું એમ તો ઘણું સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ જો મેથી દાણાને વધુ માત્રામાં લઈ લ્યો છો તો એવા કિસ્સામાં તમને ઝાડા અથવા તો અપચાની સમસ્યા થઈ શકે છે. તે ઉપરાંત જો તમારો વજન જરૂરિયાતથી વધુ ઓછો છે તેવા કિસ્સામાં પણ તમારે મેથી દાણાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે મેથી દાણા તમારી ભૂખને ઘટાડી દે છે, જેથી જો તમારો વજન ઓછો હશે તો તમને વધુ તકલીફ પડશે. મેથી દાણાની ત્રીજી સાવચેતી એ છે, જો તમને ડાયાબિટીસ હોય તો અને તમે ડાયાબિટીસની દવાઓ ખાતા હોય છો તો તેની સાથે મેથી દાણાનું સેવન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું જોઈએ. કારણ કે મેથી દાણા પણ તમારું બ્લડ શુગર ઘટાડે છે અને તમે જે પણ દવા લ્યો છો તે પણ તમારું બ્લડ શુગર લેવલ ઘટાડવાનું કાર્ય કરે છે. અને આ બંને વસ્તુ સાથે મળીને તમારું બ્લડ શુગર વધુ ઘટાડી દે છે અને તેના પરિણામે તમારા શરીરની અંદર ગંભીર તકલીફ પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે જ્યારે પણ તમે ડાયાબિટીસની દવાઓની સાથે મેથી દાણાનું સેવન કરવાનું વિચારો છો તો હંમેશા તમારા ડાયાબિટીસના ડૉક્ટરને એકવાર જરૂર પૂછી લ્યો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.